દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે રાત્રિ દરમિયાન જુગાર ગામમાં ચાલી રહ્યો હતો ત્યારે ભાગો ભાગો પોલીસ આવી તેમ કરીને કેટલાક લોકોએ ટીખણ કરી અને આ ઘટનામાં પોલીસના રેડથી બચવા માટે ભાગવા જતા 3 લોકો કૂવામાં ખાબક્યા અને તેમનું કરુણ મોત નીપજ્યું। આ ઘટનાને લઈને સવારથી જ ભાવનગરના સટી હોસ્પિટલ ખાતે જે મૃતકો છે તેમના પરિવારજનો પહોંચ્યા છે અને આ મામલાને લઈને પોલીસ દ્વારા આવી કોઈ રેડ કરવામાં ન આવી હોય તેવું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આમાં કોઈના દ્વારા ટેખણ કરવામાં આવી છે। પોલીસ બનીને ખોટી રીતે આ ઓળખ ઊભી કરાવીને જે જુગારધામ પર રેડ પાડવામાં આવી હોય તેવી વાત પોલીસ અધિકારી જણાવી રહ્યા છે। આ મામલાના સંદર્ભમાં મૃતકના પરિજનોનું નિવેદન સામે આવી રહ્યું છે। શું કહી રહ્યા છે તેઓ તેમને સાંભળો। મારું નામ જગદીશસિંહ સોમાભાઈ સિંધા। જગદીશભાઈ, આખો બનાવ કઈ રીતના બન્યો છે? 3 લોકોના મોત થયા છે, કોણ કોણ છે? અજીતભાઈ મારા ભાઈ હતા, બરાબર। હવે સવારમાં મારામાં ફોન આવ્યો મારી બેનનો, બરાબર। એ કે ભાઈ હજુ આવ્યા નથી કે ઘરે, તું તપાસ કર, બરાબર। એટલે મેં મારા કાકાને ત્યાં ઉખલા ફોન કર્યો, બરાબર। આવું છે ત્યાં જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે એવી વાત મળી હતી, બરાબર। એમાં એ કે 3 જણા અંદર ખાબક્યા છે, હવે ભાઈ છે કે નહીં તમે જોઈ આવો, બરાબર। એટલે મારા કાકા ત્યાં જોવા ગયા એટલે પહેલાં 2 જણ નીકળ્યા, એટલે કે એમાં નથી, તો હજુ તમે તપાસ કરો। એટલે પછી તપાસ કરી એટલે મારો ભાઈ નીકળ્યો, બરાબર। એટલે આમનો ફોન આવ્યો મારા કાકાનો કે આ ભાઈ છે, એટલે પછી હું ગયો ત્યાં સામે, એટલે મને કે તું તો ત્યાં ન આવતો એ કે, બરાબર। અમે ત્યાં આવીએ છીએ એ કે, એટલે અમે સીધા મોટા દવાખાને આવ્યા। આ જે ઘટના છે એમાં કેટલા લોકોના કુલ મોત છે? 3 લોકોના છે। આમાં પોલીસ તો એવું કહી રહી છે કે અમે કોઈ રેડ કરી જ નથી। તો હવે પોલીસે નથી કરી તો હવે કરી કોણ? આવ્યા હતા 4 જણા કોણ વાહે, બરાબર। એ કે 4 જણા ત્યાં આવ્યા હતા, બરાબર। કેવા તો એ 4 જણા હતા કોણ વ્યક્તિ, પેલા એ તપાસ કરું। પોલીસ કે અમે નથી, બરાબર। તો છે કોણાની વાહે? એ પોલીસ ડ્રેસમાં હતા કે સાદા ડ્રેસમાં હતા? હા, એ આપણને તો ખબર નથી હવે, ત્યાં આપણે તો ગયા નતા ત્યાં, બરાબર। ત્યાં ના એવો કે છે કે પોલીસ વાળા આવ્યા હતા, બરાબર। ત્યાં એમ કે છે કે પોલીસ વાળા કે અમે ગયા નથી, તો હવે છે કોણ? ત્યાં તો 11 જણની વાત હાલે છે। અન્ય બીજા જે લોકો છે, બીજા છે આ એમાં ને આપણે વાત નથી થઈ, પણ ત્યાં એક બીજો હતો ને એ પડ્યો નથી, એ લટકી રહ્યો તો એ બહાર નીકળ્યો છે। હવે બધી માહિતી એની આગળ હોય। એને શું કીધું? કોઈ વાતચીત થઈ છે ખરી? એને એમ કીધું પોલીસ વાળા આવ્યા હતા, બરાબર। બીજી કઈ આપણને ખબર છે નહીં। એ તો સવારે જે જુગારમાં ગયા હતા ને પડી ગઈ આપણે ઘટના છે જ એમાં એ પોલીસ ના પડે છે કે એવું કઈ છે જ નહીં। એવું છે હોય તો જ તે ભાગે ને, નકર કોઈ એમના માણસ તો ભાગે નહીં। બનાવ કઈ જગ્યાએ બનાવ આપણે ઉખલા વાડી વિસ્તારમાં। કોના દ્વારા રેડ કરવામાં આવી હતી તો એ કઈ ખ્યાલ નથી, પણ રેડ પડી હોય તો જ માણસ ભાગે ને, આમ નામ તો કઈ ભાગે નહીં। કેટલા લોકોને એ તો કહે છે ખ્યાલ। જે આપણે સાંભળ્યા હતા ભાવનગરમાં જે વર્તેજ ખાતે જુગારધામ દરમિયાન આખો ઘટનાક્રમ બન્યો છે અને આમાં 3 લોકોના જે મૃત્યુ નિપજ્યા છે તેને લઈને મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ બાબતના સંદર્ભમાં ભાવનગરના ડીવાયએસપીનું પણ નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ આ ઘટનામાં જે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે ને આજે રેડની વાત સામે આવી રહી છે તે મામલે તેમણે આના પરથી સ્પષ્ટ ઇનકાર કરતા આ બાબતને લઈને પોલીસે કોઈ રેડ ના કર્યો તેવો સ્પષ્ટ ઇનકાર કરતા શું કહ્યું તે સાંભળો। વર્તેજ પોલીસ સ્ટેશનના જે ઉખરલા જે છે ડુંગરાળ વાડી વિસ્તારનો આ બનાવ છે, જેમાં 2:30 વાગ્યાના અરસામાં જે આ મહાવીરસિંહ જે છે, મહાવીરસિંહની વાડીએ 11 જેટલા લોકો ત્યાં બેઠા હતા અને રમી કે જુગાર જેવી રમતા હતા। એ દરમિયાન મોટો કોઈ અવાજ આવ્યો તો મહાવીરસિંહે કહ્યું કે કદાચ કોણ હોઈ શકે એવી તેણે મોટા અવાજે આ લોકોને જણાવતા આ લોકોમાં નાસભાગ થવામાં આવી। એમાં જુદી જુદી દિશામાં આ લોકો દોડવા માંડ્યા, જેમાં 4 લોકો જે છે, જેમાં અજીતસિંહ, બુદ્ધાભાઈ સિંધા, રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ, નિલેશ બીજલભાઈ ડાભી અને એક જે છે કેવલભાઈ રમેશભાઈ સોલંકી, આ લોકો કૂવામાં પડી ગયા અને
તેમાં આ જે અજીતસિંહ, રાહુલભાઈ અને નિલેશભાઈનું ત્યાં મૃત્યુ થયેલું છે. અને આ કેવલભાઈ જે છે, કેવલભાઈ રમેશભાઈ સોલંકી, જે ભાવનગરના રહેવાસી છે, તે જીવી ગયા છે. તેની બી અમે પૂછપરછ કરેલી છે અને આ રીતનો અવાજ આવતા તેઓ લોકોમાં નાસભાગ થયેલીની હકીકત બહાર આવેલી છે. આ કામે પોલીસ દ્વારા ત્રણેય લાશનો કબજો લીધેલો છે અને ઇન્કેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ કામે પોલીસ દ્વારા જે છે એ મહાવીરસિંહ કે કોઈ જે છે વાલી વારસનો જાહેરાત લઈ વર્તેજ પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવશે અને તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. પોલીસ રેડની વાત છે તો વાસ્તવિકતા શું રેડ હતી? અવાજ શું અવાજ આવ્યો? હા, એમાં જે છે પર્સનલી એ કહે છે કે ભાઈ આ પોલીસ રેડ હતી કે કઈ, આ બાબતે તપાસ કરતા હાલમાં જે છે કોઈ બી પોલીસ સ્ટેશનમાં આ બાબતે કોઈ ગુના કે કોઈ નોંધ કરેલી નથી, પણ તપાસના કામે આ વિગત જે છે કોણ હતા, આ જે ઈસમો કોણ હતા, તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. થેન્ક યુ. જે આપણે સાંભળ્યા હતા ભાવનગરના ડીવાયએસપી, તેમણે આ વાત નકારી છે ને આ જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે જે મહાવીરસિંહ નામના વ્યક્તિ છે તેમને વાડીમાં જુગારધામ ચાલી રહ્યો હતો ત્યારે કોના દ્વારા આ ખોટી રીતે બૂમો પાડીને આ જે ખોટી રેડનો દોડ કરીને આવી રીતે લોકોના જીવ જોખમમાં મૂક્યા અને આમાં જે 3 લોકોના મોતથી હાલ ખળભળાટ મચી ગયો છે તે બાબતે પોલીસે દિશામાં હવે તપાસ કરી રહી છે. દર્શક મિત્રો, અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક. આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.